આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 16। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે ભાડેરપુરથી રાજકુમારો આવ્યા હતા। તેમણે શ્રી હરિને પોતાના પુરમાં પધારવા માટે પ્રાર્થના કરી। રાજકુમારોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી ભગવાન શ્રી હરિ ભક્તજનોની સાથે કપિલા છઠ્ઠને દિવસે ભાડેરમાં પધાર્યા। શ્રદ્ધાવાન અને શુદ્ધ બુદ્ધિવાળા રાજકુમારો વાઘજી, મૂળજી તથા દેશજી પ્રેમપૂર્વક શ્રી હરિની સેવા કરવા લાગ્યા। દેવરામ વગેરે વિપ્રો, બીજા અનેક વૈશ્ય ભક્તો તથા સ્ત્રીઓએ પોતપોતાની શક્તિ અને ભક્તિપૂર્વક શ્રી હરિનું સેવન કર્યું। ભગવાન શ્રી હરિએ ભાડેરપુરમાં ભાદરવા વદી અમાવાસ્યાને દિવસે પોતાના પિતાના શ્રાદ્ધ નિમિત્તે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા। અને તે જ દિવસે મધ્યાહ્ન સમયે સુંદર સભાનું આયોજન થયું। તેમજ તે સભામાં સંતોના સ્વામી ભગવાન શ્રી હરિ દિવ્ય સિંહાસન ઉપર અત્યંત શોભવા લાગ્યા। શ્રી હરિની મૂર્તિ તરુણ હતી। અતિ ઊંચા કે અતિ નીચા નહીં તેવા મધ્યમ કદના સમ શરીરને ધારણ કરેલા તેમના નેત્રો કમળના પત્ર સમાન હતા। તેમની ભુજાઓ આજાનુ હતી। તેમનું શરીર મેઘ સમાન શ્યામ હતું। તેમનું મુખ મંદ મંદ હાસ્યથી શોભતું હતું। તેમના ખભાઓ હૃષ્ટપુષ્ટ ને ભરાવદાર હતા। તેમનો કંઠ શંખ સમાન શોભતો હતો। તેમની નાસિકા સુંદર હતી। તેમનું હૃદય કમળ વિશાળ હતું। તેમનું ઉદર ત્રિવળીથી સુંદર શોભતું હતું। તેમની આકૃતિ સૌમ્ય જણાતી હતી। તેમની નાભી ગોળ ગંભીર હતી। તેમના ચરણ કમળ અગ્રભાગથી ઉપડતા જણાતા હતા। તેમણે લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું। તેમના કંઠમાં તુલસીની બેવડી કંઠી શોભતી હતી। તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા। તેઓ વર્ણિવેશથી અતિશય મનોહર લાગતા હતા। ભક્તજનોએ કેસર, ચંદન, પુષ્પની માળા, તોરા તથા બાજુ બંધ ધારણ કરાવીને શ્રી હરિની આદરપૂર્વક પૂજા કરી હતી। શ્રી હરિએ હસ્તકમળમાં તુલસીના કાષ્ઠની જપમાલિકા ધારણ કરી હતી। આ પ્રમાણે સકલ ઐશ્વર્ય સંપન્ન કરુણા નિધાન શ્રી હરિ પોતાના મુખ કમળ સામે નેત્રવૃત્તિને ધારણ કરતા સમસ્ત ભક્તવૃંદ પર કરુણામય દ્રષ્ટિ કરીને આનંદ ઉપજાવતા હતા। સભામાં ભગવાન શ્રી હરિની આગળ સંતો બિરાજમાન થયા। તેમની ચારે તરફ સર્વે પુરુષ ભક્તજનો બિરાજમાન થયા। અને સ્ત્રી ભક્તજનો પણ પોતપોતાની મર્યાદા પ્રમાણે સભામાં બિરાજમાન થયા। સર્વે ભક્તજનો શ્રી હરિના વચનામૃતનું પાન કરવાની ઈચ્છાથી મૌન બેઠા હતા। તે સમયે ભગવાન શ્રી હરિ મધુર વાણીથી બોલ્યા કે, હે સર્વે ગૃહસ્થો તથા સાધુ બ્રહ્મચારી, તમે મારું વચન સાંભળો। સર્વકાળે અને સર્વ પ્રકારે તમારું નિશ્ચય શ્રેય કરતાં વચન હું તમને કહું છું। અહિંસા સર્વશ્રેષ્ઠ ધર્મ છે, એમ વેદનો અભિપ્રાય છે। તેથી અમારા આશ્રિતોએ સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કરવો। પોતાનું હિત ઈચ્છતા પુરુષે મન, વચન અને કર્મથી ક્યારેય કોઈ પણ જીવ પ્રાણીનો દ્રોહ ન કરવો। અમારા આશ્રિતે યજ્ઞમાં દેવતાને ઉદ્દેશીને પણ કોઈ જીવની હિંસા ન કરવી, તથા સૌત્રામણી યાગમાં સુરાનું પાન ન કરવું।
જે દેવ તેમજ દેવીની આગળ સુરા માંસનું નિવેદન થતું હોય, તથા જેમની આગળ પ્રાણીઓનો વધ થતો હોય, તેવા દેવ કે દેવીને માનવા નહીં. તેનું વ્રત પણ કરવું નહીં. તેના મંત્રનો જપ કરવો નહીં. અને આપતકાળ વિના તેમને વંદન પણ કરવા નહીં. કૌલાર્ણવ વગેરે શક્તિ પંથના ગ્રંથો ક્યારેય સાંભળવા નહીં. તેમનો ક્યારેય અભ્યાસ કરવો કે બીજાને કરાવવો નહીં. કારણ કે તે ગ્રંથમાં પ્રતિપાદન કરેલા ઉર્ધ્વામ્નાય અર્થાત દેવી સંપ્રદાય છે. તે વેદ બાહ્ય છે તેમ તમો જાણવો. પૃથ્વી પર જે મનુષ્યો મારી આજ્ઞાનો અનાદર કરે છે, તેનો અમારા આશ્રિતોએ આપતકાળ વિના સંગ પણ ન કરવો. આજ દિવસથી આરંભીને જે કોઈ મનુષ્ય અમારી આજ્ઞાનો અનાદર કરશે, તેઓના વંશનો વિનાશ થશે. તેની ધન સંપત્તિ વિનાશ પામશે. તેમનું રાજ્ય બરબાદ થશે. સમાજમાં પ્રતિષ્ઠાહીન થશે. અમારી અવજ્ઞા કરનારાની અપકીર્તિ થશે. તેઓનો એક પણ પુરુષાર્થ સિદ્ધ થશે નહીં, અને મરીને ઘોર નરકને પામશે. તેમાં કોઈ જાતનો સંશય નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિનું હિતકારી વચન સાંભળીને સનિષ્ઠ બુદ્ધિને વરેલા અને શ્રી હરિના ચરણ કમળની દ્રઢ ઉપાસના કરતા વાઘજી ભાઈ બે હાથ જોડી નમસ્કાર કરીને પૂછવા લાગ્યા કે, હે હરિ, આવતી કાલથી આરંભીને પાર્વતી દેવીના નવરાત્રિ વ્રતનો આરંભ થાય છે. આ વ્રત અમારી કુળ પરંપરાગત આવેલ છે. એ વ્રતમાં કોઈ જગ્યાએ પ્રાણીવધ અને મદિરાપાન થતા પણ જોવામાં આવે છે. અમે તમારા આશ્રિત છીએ, તેથી અમારે આ વ્રત કરવું કે નહીં, તેમાં જે યોગ્ય હોય તે જણાવો. કારણ કે તમે ધર્મ માર્ગના પ્રવર્તક છો. આ પ્રમાણે વાઘજી ભાઈએ પૂછ્યું. તેથી પ્રસન્ન થયેલા શ્રી હરિ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે રાજન, રાજસી ને તામસી પ્રકૃતિના દેવ દેવીઓ છે. તે સુરાપાન અને માંસ ભક્ષણ કરે છે, પણ સાત્વિક સ્વભાવના દેવ દેવીઓ ક્યારેય તેનું ભક્ષણ કરતા નથી. ધર્મ, જ્ઞાન, તપ, યોગ, વૈરાગ્ય વગેરે સદ્ગુણોના ધામ પાર્વતી દેવી તો લક્ષ્મીજી તથા વેદ માતા ગાયત્રી દેવી સમાન સાત્વિક દેવી છે. ભગવાન શંકરના પ્રાણપ્રિય પાર્વતી દેવી તો આપણને પૂજ્ય છે. આ નવરાત્રિનું વ્રત પાર્વતી દેવીનું જ વ્રત છે. હે રાજન, સાત્વિક દેવ કે દેવીનું વ્રત પૂજન તમારે કરવું, પણ બીજા તામસ દેવતાઓનું પૂજન ન કરવું. તપોનિષ્ઠ ભગવાન શિવની સાથે રહેતા પાર્વતી દેવીને હિંસા પ્રિય નથી, છતાં પણ જે મનુષ્યો તેમની આગળ હિંસા કરે છે, તે તો અસુરો છે. હે રાજન, તે હેતુથી તેમના વ્રતમાન મધ્ય તેમજ માંસથી પૂજન કરવાનો કુળનો આચાર આવતો હોય તો તેને અધર્મ જ જાણવો. જે ધર્મમાં જીવ હિંસા, મદિરાપાન અને વ્યભિચાર થતા હોય, તેવા ધર્મનો દૂરથી જ ત્યાગ કરવો. હે નિષ્પાપ રાજન, તેવા પ્રકારનો ધર્માભાસ અધર્મરૂપ હોવાથી તેમનો ત્યાગ કરવામાં કાની પણ પાપ થતું નથી. પણ તેનો ત્યાગ કરવો એ જ સત્શાસ્ત્રોએ માન્ય કરેલો શ્રેષ્ઠ ધર્મ છે. મદ્ય તેમજ માંસપ્રિય શુદ્ર દેવ દેવીનું વ્રત તથા પૂજન ક્યારેય કરવું નહીં. તમે સત્વગુણ પ્રધાન તેમજ મુમુક્ષુ વિષ્ણુ ભક્ત છો, તથા તમે સર્વે મારા આશ્રિત છો. તેથી હિંસા પ્રિય એવા દેવ દેવીઓનું પૂજન કરવું એ તમને યોગ્ય નથી. હિંસા અધર્મની પત્ની છે, અહિંસા ધર્મની પત્ની છે. તેથી અધર્મીઓને હિંસા પ્રિય લાગે છે, તથા ધાર્મિકોને અહિંસા પ્રિય લાગે છે.
ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોએ તામસ દેવ દેવીઓથી ક્યારેય ભય ન પામવો, કારણ કે ભગવાન તો કાળ માયાના પણ નિયંતા છે. મારા આશ્રિતે તેમની નિંદા પણ ન કરવી, તેમની ઉપાસના કરનારાની પણ નિંદા ન કરવી, તથા શક્તિના ઉપાસકોની સાથે વિવાદ પણ ન કરવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિનું આવું વચન સાંભળીને વાઘજી ભાઈનો સંશય દૂર થયો, અને બહુ સારું એમ કહીને શ્રી હરિના વચનો પોતાના મસ્તક પર ધારણ કર્યા. તે સમયે બ્રાહ્મણો શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, નવરાત્રિના વ્રત સંબંધી અમારે તમને થોડા પ્રશ્નો પૂછવા છે, તો તમે અમારા પ્રશ્નો સાંભળો. અમે સર્વે વૈષ્ણવો છીએ અને આપના આશ્રિતો છીએ, તેથી તામસ દેવી કે દેવનું વ્રત અમે બહુધા કરતા નથી. કોઈ બ્રાહ્મણો કુળ પરંપરાગત ધર્મને લીધે ઉપરથી તેમનું વ્રત કરે છે, પણ આજ દિવસથી આરંભીને તે પણ નહીં કરે, પરંતુ હે જગતપતિ, નવરાત્રિના વ્રતમાં અમારી આજીવિકા રહેલી છે, તેથી દેવી પૂજા, સપ્તશતીનો પાઠ અને દેવીનું સ્થાપન વગેરે અમારે યજમાન માટે કરવું પડે છે. હે દેવ, તે અમે કરીએ કે ન કરીએ, એ વિશે અમને યથાયોગ્ય જણાવો. બ્રાહ્મણ ભક્તોના આ પ્રકારના વચન સાંભળીને ભગવાન શ્રી હરિ વિપ્રો પ્રત્યે કહેવા લાગ્યા, હે ભૂદેવો, પોતાની આજીવિકાને અર્થે અથવા પરાધીનપણે પણ ચંડિકાનું પૂજન વગેરે બાહ્ય રીતે કરવું. જો આજીવિકાનો બીજો કોઈ ઉપાય ન હોય, તેવા આપતકાળના સમયમાં દેવીનું પૂજન સ્વયં કર્યું હોય અથવા બીજા પાસે કરાવ્યું હોય તો તે દોષના નિવારણને અર્થે યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું. યજમાન ન જાણે એ રીતે અન્ય નિમિત્તના બહાનાથી પોતાના દોષના નિવારણને અર્થે બ્રાહ્મણે એક ચાંદ્રાયણ વ્રત કરવું. યજમાન જો જાણી જાય તો માનથી તેની બુદ્ધિ નષ્ટ થયેલી હોવાને કારણે બ્રાહ્મણની આજીવિકા હરી લે, તેથી કોઈ ન જાણે એ રીતે ચાંદ્રાયણ વ્રત કરવું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિનું આવું વચન સાંભળીને બ્રાહ્મણોને પોતાના આપતકાળને દૂર કરવાનો ઉપાય પ્રાપ્ત થયો, અને તેથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો ફરી વાર શ્રી હરિને પૂછવા લાગ્યા કે, હે પ્રભુ, મહારોગ, ભૂતપ્રેત તથા બાલ અને વૃદ્ધ ગ્રહોથી પીડાતા મનુષ્યના દુઃખની નિવૃત્તિને અર્થે કયા મંત્રનો જપ કરવો, તથા હે પ્રભુ, અંત સમયે કયા મંત્રનો જપ કરવો, કે જે મંત્રનો જપ કરવાથી પાપી મનુષ્યોની પણ ઉત્તમ ગતિ થાય. હે પરમેશ્વર, જે સ્તોત્રનો પાઠ કરવાથી સકામ અથવા નિષ્કામ મનુષ્યોના મનોરથ પૂર્ણ થાય, તેવા સ્તોત્રનો અમને ઉપદેશ કરો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ઉદ્ગાર ચિહ્ન બ્રાહ્મણો ના પૂછવાથી ભગવાન શ્રી હરિ પોતાના વચનામૃતથી સમગ્ર સભાજનોને આનંદ ઉપજાવતા થકા કહેવા લાગ્યા કે, હે ભૂદેવો, તમે મારું વચન સાંભળો, બીજા ભક્તજનો પણ મારા વચનોનું શ્રવણ કરો. હું તમને સમગ્ર સ્તોત્રના શિરોમણી તેમજ પરમ કલ્યાણકારી સ્તોત્રનો ઉપદેશ કરું છું. મહાભારતના અનુશાસન પર્વમાં દાન ધર્મને વિશે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર રાજાને કહેલા વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર નો પાઠ કરવા યોગ્ય છે. આવો મારો અભિપ્રાય છે. હે વિપ્રવર્યો, આ સ્તોત્રના જપથી જ સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે. તેથી સર્વ કાર્યને વિશે મનુષ્ય આ સ્તોત્રનો નિરંતર પાઠ કરવો. તે જ પ્રકારે શ્રીમદ ભાગવત પુરાણ માન કહેલા
શ્રી નારાયણ કવચ સ્તોત્રનો પાઠ કરવો. આ સ્તોત્ર પણ સર્વ પ્રકારના ઉપદ્રવનો નાશ કરે છે. પોતપોતાના કાર્ય અને ધનને અનુસારે પુરશ્ચરણ પદ્ધતિમાંથી તેનો વિધિ જાણીને બંને સ્તોત્રનું પુરશ્ચરણ કરવું. પછી વિધિ પ્રમાણે પુરશ્ચરણ કરવાથી જ મનુષ્યોના કાર્યની સિદ્ધિ થાય છે. તેથી સર્વે બ્રાહ્મણોએ આ બે સ્તોત્રનો જપ અવશ્યપણે કરવો. આ લોકમાં મારા આશ્રિતે તત્કાળ ફળ આપનારા ક્ષુદ્ર દેવ કે દેવીના મંત્રનો જપ ક્યારેય પણ ન કરવો. મધ્ય માંસ પ્રિય, રાજસી અને તામસી દેવ દેવીઓના મંત્રનો જપ પણ ન કરવો. કારણ કે તેનો જપ કરવાથી મોક્ષનું અંકુર જ વિનાશ પામે છે. માટે જે પુરુષો તેના મંત્રનો જપ કરે છે તે અનેક પ્રકારના નરકોની પીડાને અનુભવીને પિશાચ થાય છે અને તેવી સ્ત્રી ડાકીણી થાય છે. હે વિપ્રવર્યો, માટે સકામ અથવા નિષ્કામી જનોએ સર્વ કાર્યમાં સર્વકાળે મેં કહ્યા તે બે સ્તોત્રનો પાઠ કરવો, અથવા બ્રહ્મચર્યનું પાલન કરીને વિધિ અનુસાર પોતાની શક્તિ પ્રમાણે તત્કાળ ફળ આપનારા એવા હનુમાનજીના મંત્રનો જપ કરવો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિના આવા હિતકારી વચનોનું શ્રવણ કરીને સર્વે બ્રાહ્મણો તથા બીજા મનુષ્યો અને ક્ષત્રિય રાજા શ્રી વાઘજીભાઈએ તે વચનોને અંતરમાં ધારણ કર્યા અને શ્રી હરિને વંદન કર્યા. હે રાજન, ભગવાન શ્રી હરિ ભક્તજનોને હર્ષ ઉપજાવીને ભાડેરપુરમાં અન્નકૂટ મહોત્સવ સુધી નિવાસ કરીને રહ્યા. ત્યારબાદ ત્યાંથી મોડા ગામ પ્રત્યે પ્રયાણ કર્યું. અનુચરોની સાથે પ્રયાણ કરતા શ્રી હરિ માર્ગમાં આવતા ભક્તજનોના ગામોમાં ક્યાંક એક દિવસ તો ક્યાંક 2 દિવસ નિવાસ કરતા કરતા કેટલાક દિવસો પછી મોડા ગામે પધાર્યા. મોડા ગામના નિવાસી દલજી, દાજી વગેરે ક્ષત્રિય ભક્તોએ શ્રી હરિનું પૂજન કર્યું. શ્રી હરિ પણ સર્વેને આનંદ ઉપજાવતા થકા ત્યાં 5 દિવસ સુધી નિવાસ કરીને રહ્યા અને પછી ત્યાંથી અલૈયા ગામે પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે તામસ દેવતાઓના વ્રતાદિકના નિષેધના નિરૂપણ નામે 16મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.